માત્ર 22 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 3 જ વર્ષમાં 4700 કરોડની કમાણી. મુકેશભાઈ અંબાણીની આ બિઝનેસ ટ્રીક તમને કોઈ MBA ની બુકમાં નહીં મળે. વાત છે 1980 ના દાયકાની કે જ્યારે ભારતમાં કેમ્પા કોલાનો દબદબો હતો. પરંતુ 1991માં ભારતમાં આર્થિક સુધારા થયા કે જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ થયું. અને આ વૈશ્વિકીકરણના લીધે ભારતમાં કોક અને પેપ્સી ની એન્ટ્રી થઈ. અને ત્યાર પછી કેમ્પા કોલાનો દબદબો ધીમે ધીમે ઘટતો ગયો અને આ બ્રાન્ડ ધીમે ધીમે ગાયબ થઈ. અને લગભગ 30 વર્ષ સુધી આ બ્રાન્ડ એક ખૂણામાં ધૂળ ખાતી પડી હતી. ઓગસ્ટ 2022માં રિલાયન્સે આ કંપની ખરીદી લીધી. પરંતુ સવાલ એ છે કે મુકેશભાઈ અંબાણીએ એવું તે શું કર્યું કે કોક અને પેપ્સી જેવી કંપનીઓ ગભરાઈ ગઈ. એમને કોઈ મોટું માર્કેટિંગ નહીં પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર દાવ ખેલ્યો. રિલાયન્સના 18,000 સ્ટોર્સ, જીઓ માર્ટ અને હજારો લાખો પ્રોવિઝન સ્ટોર્સ સુધી કેમ્પાને પહોંચાડી દીધી. અને કહેવાય છે ને કે જાજી કીડીઓ સાપને તાણે. બસ મુકેશભાઈ અંબાણીએ પોતાના નેટવર્કની તાકાત બતાવી. જ્યારે માર્કેટમાં કોક અને પેપ્સી 20 રૂપિયામાં બોટલ વેચતી હતી ત્યારે કેમ્પા કોલાને 10 રૂપિયામાં ઉતારી અને પ્રાઇસ વોર છેડી દીધું. 2023માં આ કંપનીનો રેવન્યુ માત્ર 11 કરોડ હતો કે જે 2026માં 4700 કરોડ સુધી પહોંચી ગયો છે. વિદેશી કંપનીઓનો માર્કેટ શેર 93% ઘટી અને 85% સુધી પહોંચી ગયો છે. અને બિઝનેસનો એક સાદો નિયમ છે, જો દિખતા હૈ વો બિકતા હૈ. અને મુકેશભાઈ અંબાણીએ આ સાબિત કરી દીધું. તમને શું લાગે છે કે ભવિષ્યમાં કેમ્પા કોલા શું વિદેશી બ્રાન્ડને પાછળ છોડી દેશે? શેર યોર થોટ્સ ઇન ધ કોમેન્ટ્સ. જય હિન્દ, જય ભારત.